બગસરા શહેરમાં બનેલી પત્ની હત્યાની ઘટનામાં બગસરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોતાની જ પત્નીની હત્યા કરનાર આરોપી પતિને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસ દ્વારા આરોપી પાસે સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતો મેળવી ઘટના કેવી રીતે બની હતી તે અંગે તપાસ કરવામાં આવી હતી। રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરાતા સ્થાનિક લોકોમાં પણ ભારે ચર્ચા જાગી હતી। પોલીસના જણાવ્યા અનુસાર હત્યા કેસમાં તમામ પુરાવાઓ અને ઘટનાક્રમને વધુ મજબૂત બનાવવા માટે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી, બગસરા। તારીખ 5/5/2026ના રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં બગસરા ટાઉનમાં એક મર્ડરની ઘટના બનેલી છે, જેનામાં મરણ જનાર વિલાસબેન ઉર્ફે હિનાબેન વાઇફ ઓફ વિજયભાઈ પરમાર છે અને એમનું મૃત્યુ એમના જ પતિ એટલે કે વિજયભાઈ ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલું છે। આ મામલામાં ફરિયાદ જે વિલાસબેન છે એમના ભાઈ પિન્ટુભાઈ કાંતિભાઈ ખેતલિયાની લેવામાં આવેલી છે। ઘટનામાં એવું છે કે આ જે વિજયભાઈ છે અને વિલાસબેન છે એમનામાં ઘણા સમયથી ઘરકંકાસ ચાલતું હોય અને એમનામાં જે પ્રશ્નો હતા એના લીધે 5 તારીખના રોજ આજે વિજયભાઈ છે તેમને ઉગ્ર બની અને ઘરમાં હાજર રહેલ ત્રિકમ અને કુહાડીના ઘા છે એ આજે મરણ જનાર છે વિલાસબેન ઉર્ફે હિનાબેન એમને છાતીના ભાગે અને અન્ય જગ્યાએ મારેલા છે, જે ઈજાઓના લીધે વિલાસબેન છે એમનું મૃત્યુ થયેલું છે। બગસરા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ ઘટનાની જાણ થતાં જે આરોપી છે વિજય એમને હસ્તગત કરવામાં આવેલું હતું અને ગઈકાલે એમની કાયદાકીય રીતે ધરપકડ કરવામાં આવેલી છે। આ જે ક્રાઇમ સીનમાં જે વપરાનાર જે બે હથિયાર છે ત્રિકમ અને કુહાડી એ આરોપી પાસેથી રિકન્સ્ટ્રક્શન પંચનામા દરમિયાન કબજે લેવામાં આવેલા છે અને આ જે આરોપી છે વિજય ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર એની ઉપર પ્રોહિબિશન તથા મારામારીના કુલ અલગ અલગ મળીને કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે।